એ 2-3 દી પહેલા આપી દેશે પણ તમને દાદા સા પીતી ના વગર તમને હું દુવાનું કરાવું. દેખાડે. ગુડ મોર્નિંગ સર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને હવારમાં કાજલ રીંગણા તોડી આવી, થોડોક બ્લોગ બનાવ્યો, પણ એમાં એમ થયું કે પ્રકાશની સામે ઊભી રહી હતી, એની ઇન્ટરવ્યુ મેં કીધું કાંઈ નહીં હાલ. તો એની પાસે રૂમાલ હતો, તેને ફગે દાજી મળી. તો મેં કીધું દાજુ સડાવવામાં મારી હમું. પછી લાજુ કાઢીને હમે હળવે હળવે હાલશું ને સાહેબા એલા સાહેબાની એ સાહેબી તારા તે ગીત ગાતોલી ભૂલાઈ ગયું મને. હવે કીધે બધાને બોલો તારું વિડીયો ઉતારેલ કાઢ લાખવાનું થાય છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું. અને મેં જો રીંગણા તોડ્યા છે, તમે જોઈ શકતા છો. આવી રીતના આપણા ઘરના રીંગણા હતા ને તો મેં તોડી લીધા છે. રીંગણી આપણે ઘણી વખત બતાવતા બીજું કંઈક નાખ્યું આપણે. પહેલા વહેલા તોડ્યા છે જે રીંગણી સોંપીને પછી ના તમને દેખાડી દઈએ. વાહ, તો હવે આપણે રીંગણા આવતા થઈ ગયા છે. અને બાસી 4 હતા એ તોડી લીધા. હવે તો પાછા હશે કે નથી? 2-3 છે. 2-3 છે એટલે આવતા થઈ જાય. એટલે હવે પાણી પાયા કરીશું એટલે આવ્યા કરશે. રીંગણા આપણે સતા લેવા નહીં પડે. અને કન્ટિન્યુ તમારા બધાનું સ્વાગત છે. તો બ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ, બરાબર? જવાની તો આવી રીતનું રીંગણા નાનું નાનું કટિંગ કરવાનું. પહેલાં શેરું કરવાનું, ફાડા કરવાના, અને પછી કટિંગ કરી નાખવાના. એટલે કે નાના નાના બટકા. અને કેવી રીતે રેસીપી બનાવી એ કંઈ બતાવીશું નહીં. કા તમે તે ને? હા એમ બોલ હું બોલવાનું થયું? શું બોલે? અત્યારમાં જે રસોઈ પાણી બનાવવાનું બાકી છે. ચા પાણી પી લીધા છે. ચા પી લીધી? હા સરસ. લ્યો તો કાંઈ નહીં, હાલો ફટાફટ કામ શરૂ છે. ઘરની ચા પીવી નથી? કોને? તમારે. ચા બાઈને નાખી દીધી મેં. ઘરની ના પીવી એમ? ને બીજી બારની? બારની પીવી? તા પીધી બારની. તા પીધી હું? મને બોલાવી દે તો અતારમાં તમે હો ખોટે. એટલે ભાવનગર જતો એ નથી પીધી. પૂછી લેજો મુકેશભાઈ. હા ભાવનગર જતો એને. તે વિડિયો જોયો પેલા? હા મેં હંધે દઈ લીધું. તે શું હતું? એ હું હતું હું? આવ્યું કઈ? હા શું આવ્યું? 10 વખત ચા પીધી એમ આવ્યું. હવે રાવ દે ખટાડી એક વખત પીધી. ચા દે નહીં. જૂઠું બોલે ઈ ખોટું બોલે. ખોટું. મેં ફેમિલી ચા પીધી. મેં નહોતી પીધી. મુકેશભાઈ ને એલા વિનોદભાઈ ઉચમાં વિનો હું કહેતો કે અમને મુકેશભાઈ સા નથી પછી એમ નતો કહેતો. ઈ વિનાભાઈ કહેતા હતા તમે બે રખડવા વ્યા બીજે તાલી પાય લે આ મશીલા આમ કેમ મારે મેળ કરવો બોલો? તમે રખડવા આવ્યા જ લતા ભાવનગર ટાઈડ ને એમ નહીં. તમે પાહા તો તમને સા ન પાડી તો બીજે રખડવા વ્યા તો સા પાય. અલે ના રખડવાનું ન હોય. ઘડિયા કોઈ બનાવવા નવીરું હોય ને. પણ અમારે તો સા અમે બંધ કરેલ છે તાલી પાઈ લે. તો તું કે ને કેટલી પીધી 10 વખત એમ? સાના બંધા નહીં પણ પીવી રહી. એ મારે ને વિનોદભાઈ ને એને વિનોદભાઈ ને છે ને સાના બધાલ તો નથી પણ પીવી તો પડે જ ભાઈ. તમારે એમ જ છે. હું બંધાલ નથી પણ પીવી પડે. તા પીધી મેં દેખ કે હાલ પડશે કે બલક ને લીધો. પછી બોલું પણ પીવાની હું તો ના પાડું. પણ તમે પછી અહીં ઘેરે નહીં પીતા તી મેં તો કીધું મેં ઘરની બેન છે ને બહાર પીવો એમ. તી બાર તા પીધી કે હાલ અરે આજે તો પછી લગર આગળ પાય ઘેર દીન પાઈ દે ઓલું કરાવી પછી હું એમ ન માનતા લે ની. સારું હાલો તો કઈ વાંધો નહીં. ચા છે બંધ કરેલી મેં બરાબર એટલે મગજમારી શરૂ છે. ઘેરે પણ કરેલી હે ખાઈ લે ની લાઈ તો તને જે હેપ કો આગળ સબક ખબર પડે વાગે હો મને બોલતી. હમ બોલે હમ વેપ કો નહીં ભંગળી ગઈ હમ બોલે. પણ મેં ખોટું કીધું કે હા આશીષ કીધું 10 વખત મેં સા એવું છે એવું કીધું કે પણ 10 વખત મેં કદી સા પીધી. હે 10 વખત સા મેં કદી પીધી. એ તો એમ કીધું મેં ભાવનગર 10 વખત પીધી છે એમ પણ બ્લક નથી ઉતાર્યો એમ. લે હે ભગવાન આ થાકી જઈ લ્યો. ઘરના નો અલા ઘરના જદેના શું વધે એની જેમ થાય. આ માને નહીં તો પછી બીજું તો કોણ માને? ઘરની બાઈ નો માને તો બીજું કોણ માને? તારો ડો મારવા આવતા કે તવી તને સમસારી મારા ના આવતી. તમે એમ કહો ઘરના જોતે ના હું વધે યાર. એમ નહીં ઘરના જદેના શું વધે કહેવત છે. પછી ઘરના જ ન માને તો બીજા શું માને?
એમ વાત છે ઘરના એમ તાલી માને પણ હાસુ છે એ જ હું તો ઓલું કરું બીજું તા કરું કઈ હાવ ખોટી વાત છે ઈ. હાસુ છે હો લે. લે રે હાલો હાલો તો કામ માં હાલો મારે તારે ચાલો બોલો દોડો. એ 2-3 દી પહેલા પીધી છે તમે પણ દાદા સા પીતી ના વગર તમને હું ઓલું કરાવું દેખાડે એમ થોડો હાલો. પણ આઈલી રાઈલી કીધે નહીં મને આઈલી રાઈલી કીધું તો યાર થોડો ને હાથ પેલા શાક બનાય યા માઈલી નાઈલી મારતે ઓલું કરું ને આઈલી રાઈલી કે કોને કોને ઓલી પીધી એટલે આગળ મને સમજણ પડે વાહ આઈલી રાઈલી કોને ઓલેલી પીધી મને કહે એટલે મને સમજણ પડી જાય તમારા પાછળ મારી રીંગણા કાળા થઈ ગયા. સારું હાલો તો કાંઈ નહીં રેસીપી બનાવે છે અને બનાવી લેજો હું તો ટાઈટનો ઠરી જતો ઘરમાં બેહું આજ બહાર જવું જ નહીં એટલે અમારે છે ને મતલબ રસોઈ બને છે છોકરાને બાંગું નાખે છે અને મેં આ ધારીએ ધારીએ આઈલી ખડ બેઠ્યું અને ભેંને નીરું તો હું છે ને કાકડિયું ફાડી ગયો બોલો કાકડિયું બોલે તો ચીભડા ઓલરેડી અત્યારે જવોની જો છે એક ના છે એક અહીંયા છે જોઈ અહીં છે જુઓ ગાઈસ એક આ એક અહીંયા છે જો છે એની ત્રણ તો કાકડિયું મોટી ખવાઈ ગયું આ પાછો ઉકાળામાં વહેલો ગયો એટલે કે બેહુના પોદળામાં ગજબ કહેવાય મારું બેટું અત્યારે કાકડિયું આવ્યું હાલો તો ફટાફટ તોડીને ખાઈ મેં છે ને જમી બમીને હંધે હાવ કપલે થઈ જાય પછી દરિયામાં જઈ આવ્યા દરિયામાં આવીને પછી પાછો બ્લોગ શરૂ કરવામાં આવેલો છે અને હવે અમારે જવું છે વિનોદભાઈને રહી છે ખડની ગાંહડી લેવા એટલે કે ભેં ખાઈને ખડ તો વધારે લેવું નકર પછી કાંઈ નહીં ચેક કરવા જઈ છે ખડ લેવા કાન એનસી બોસ કેટલું બોસ કાંઈ લી હા હું ચેક કરી લઉં પહેલે ની કપા છે કપામાં ખડ લેવાનું છે તારે તો અમે વિનોદભાઈ ગઈ છે ના તમને અપડેટ આપી દઈ મસ્તી એટલે અમે છે ને વિનોદભાઈની બોલેલી મતલબ ખડ લાવ્યા હા પહેને નીરું છે પહે ખાઈ રહી છે અને ના બ્લોગ બનાવવાનું ભૂલે ગયું બોલે જો ખાઈને ખાઈ દાતે એવું હોય ને મરી જાય માન જાય ભૂખી ભૂખી કઈ અહીંયા કઈ નીરવામાં નહીં રામ રામ કરો કાંઈ ફાળશો નહીં અને હતું એ નીરું બીજું તો શું કરવું અહીંયા કેવલ વાત હાસી કે ભાઈ અહીંયા હાસી વાત છે કે આપણે યા બટું હે આ એથી ફોન નંબર આગળ કાયલા કલે છે ફોન નંબર કેવલ તમે દીધો શું કરાય એ ના પીડ્યો હતી ના એ પૂગી ગયો યા એમ ભાઈ એનું મોઢું ધોરાવવું પડશે તો ચાલો હવે જવું છે મારે નાવા તો પહેલાં હું છે ને દરિયામાં જાઉં દરિયામાં નાહીને પછી અહીંયા નાવ તો મેળ ખા ને અહીંયા પાણી બહુ ઠંડો હોય તો દરિયામાં મેં કીધું નાહી આવું પછી અહીંયા નાવ ચાલો તો જઈ દરિયામાં ને પછી આવીને મળીએ નાહીને કામ તું બ્લોગ બનાય કારક બને બાહું કેમ એટલું બીજું ચડાવ્યું કે ટૂંકી બાહીનું કલે ખલશે તમે કીધું નહીં ટૂંકી બેને શિવડાવશે તે મેં આ શિવડાવ્યું હજી લાંબી બાઈ પડી ટૂંકી કરવી પડી વધારે સાટી છે સાડી તો કઈ નહીં લાગી સાડી થઈ જાય ન લાગે એમ કે પાતળી હાલ લાગે ને પાતળી પહેલાં હતી મસ્ત લાગતા કા મસ્ત લાગતા સટા કે તાર પાતલા કેમ થાવ થઈ જવાનું એમ શું કે ગાજર મૂળા હે તો એમ પાતળા થઈ રહી કોણ થઈ ગયું પાતળું એમ હું થઈ જાવ દેખાય હાલ હું થઈ રહી તો એક મહિનામાં આજ વજન જોક છે પેલા તક ચોકી જોવા એ સુવિધા મારી પાસે નથી ઓલો બાંગનું દે આમ જો નેન્સી હુજી છે વિનોદભાઈ છે અને મારે વિનોદભાઈ દરિયામાં નાવા જવું છે નાહી આવું ને પછી તમને અપડેટ આપું ને પછી મળો ત્યાં સુધી હું કાંઈ મળીને આ બ્લોગ બનાવવાનું કાંઈ ખબર નહીં હું જાઉં ડાયરેક્ટ દરિયા એટલે આપણે ભાઈ આવ્યો છીએ દરિયામાં લઈને મસ્તીનો નાહી લીધો છું મારા વેલા જેવો તેવો એટલે કે આમ છોડો જતો અને હવે ઘડીક આરામ કરું એટલે કે હોવાનું નહીં લા ખાલી એમને ઘડીક બેહું ને પછી પાછું મારે જવાનું છે આગળ ગામમાં હું લેવા આજ ટીશના અને ધનજી બે ભર ભણવા ગયા છે ત્યાં લેવા જવાનું છે 4 વાગે કેટલે જાય 4 વાગ્યા છે દિનેશભાઈનો ફોન વાળો ઉપાડી લઈ વાત કરી લી પેલા એટલે હાંજ પડી ગયું છે એટલે કે હાંજ પડી ગઈ નહીં પણ 5 વાગી જશે તો હવે હું જાઉં છું નિશાળીને લેવા તો આજ કૃષ્ણાબેન જે હાકે ભણવા તને લઈ આવું ફટાફટ અને આવડા અહીંયા તો કંઈક હાથ ધોવાનું કામ કરે છે કેવલભાઈ કવરાઈ ગયો છે નેન્સીબેન અહીંયા રમે છે મારા બા અહીંયા વાળે છે અને હું જાઉં જલ્દી કૃષ્ણ અને ધનજીને જલ્દી નિશાળી લઈ આવું હું છે ને ગામમાં જવા નીકળી ગયો આમ જોવા મચ્છી હુકવેલી હુકલ કાટી એટલે કે કાટી મચ્છી છે આ કાટી ફાંટી કહેવાય ને એ કાંટાવાળી મસબા આમ જોવો કેવો મસ્તીના બતાય તો મસબામાં કામ શરૂ છે એ ઓઇલ પાલો છે એમાં પણ કાંઈ નહીં આ તો મસ્ત બતાતા હે કે મેં કીધું તમને બતાવી દઉં તો હવે હું જલ્દી જાઉં નિશાળિયાને લેવા લડી મોરલાને મળવા આય ઢેલડી શેડો ઢળતો તો મેલ બાકી આમ જો અત્યારે 5ની માથે થોડું ઘણું થયું છે ગાઈસ અને
યાર ઠંડી મારા વાલા ઓ બાપા કેવી ઠંડી નેક્સ્ટ લેવલ ઠંડી છે. નિશાળિયા લેવા જાવ ગીત ગાવા હોય બાપા કપા અત્યાર દિનો કપા રોજ રાખે. તો ગાઈસ તમે જોઈ શકતા છો અમારા આમાં છોકરા વિચાર આમાં ધનજી છે કૃષ્ણા હે વિસેલી હે એ હોય કઈ બધું હા હું તો ઘરે તમે હાલતા થાવ ને હાલો એ વારો પાડી જો કે નો પાડી જો અમને બેહાડીને તો વારો પાડી દો એમ તો હું ઓલપીન કરીને નથી જતો નિહાળિયા લેવા આવ્યો તો નિહાળિયા લઈને પાછો ઉયો જાવ તમે નિહાળિયા લઈને ઉપડો છું કેમ છે કૃષ્ણબેન સારું કાલ જવાનું છે હા લે બોલ કૃષ્ણબેન કે કાલ જવાનું છે પણ ધનજીભાઈ છે ને હથાર બે બારું ભણે છે કા ધનજી અહીંયા જોઈએ તો મોબાઈલ દાહે ફોનમાં જોવો ગાઈસ તમે આડાવાળા દાસા ન કાઢતા કોઈ ફોનમાં દાસા કાઢવા દે હાલો કાઢવા મળો દાસા બસ બાદ નકર વાડીમાં કરી દઉં મારા વાલા ઘરે ઘરે જઈને મળી અમે પૂગી જશે ઘરે અહીંયા હું કામ લઈ બતાવું તમને છોકરા તો જો કે રમે છે બોલા ઘરમાં લગે જો શું કરતી છોકરા હા લેટ આવી ઓય બાપા તો ઇન્વર્ટર કે લેટમાં ભાઈ કઈ ફોલ્ટ થઈ ગયો આજમાં લોસા છે આવે લેટ તે સોયત્રા કાઢ્યા કઈ ટાઈમ નહીં આ તો આ ઇન્વર્ટર શરૂ છે ને એના ઉપર સાય હાલે છે આ બેટરી ઉપર આ ઇન્વર્ટર પર સાય યાર ફેબ્રુઆરીમાં પાવર નથી આવતો એવી લેટ આવેલી છે તો ખાલી ઉંબાડિયું થાય છે કાંઈ નહીં હાલો તો હાથ પડી જાય એવું છું નિશાળી આજનો બ્લોગ તમને કેવા લાગ્યો કોમેન્ટમાં કોક જણાવી દેજો મળશે મસ્તીના નવા બીજા બ્લોગમાં તો હું બધા મિત્રોને જય માતાજી બાય બાય તારે કંઈ કહેવાનું તો કહી દે જય માતાજી કહી દે